અલ્યા હા આમ બેલા તો જાનું તૈયાર થઈ જઈશ આજા ચેલા વાગ્યા જીગરજી આવું ચેલા વાગ્યા આવું ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈ જાનુ આજ તો જશે જાનુનો આજ છેલ્લો દાડો ના છેલ્લો દાડો નહીં આજે આજે જવાની પછી આય હવે તો હાલમાં ના બનાવ બરાબર રહી છે એટલે નહીં તો ગાઈ સંજય બેન વિડીયો અપલોડ કરો જાનુ બેઠીશ આજ હું વાતો કરીએ ભાઈ તો વાતો કરવા નહીં મળી. હા તું ફૂફે વાતો કરી લે કની વાતો કરો છો કોઈ નહીં. કઈ કોઈ એ મોબાઈલ વિડીયો અપલોડ કરે છે. ગુડ મોર્નિંગ અલ્યા તૈયાર થઈને ચો હેડી હા એ તો કઈ જેન્સી તૈયાર થઈ જઈશ આજ તો અલ્યા વિયોડો એ તૈયાર થઈ ગયો ભાઈ પૂનમ એ તૈયાર થઈ ન ચંપન વિયો ટાટા આવજે હા જાનુ એ તૈયાર થઈ જઈશ લઈ આવો કે ઓછા બોલાવો ટાટા આવજે ગુડ મોર્નિંગ શિલ્પા તો આ તો એકલી આ તો ફટાફટ ખાવાનું બનાવ્યું જલ્દી હેડો. હા એ તો આવવાની છે ને આજે શેખર કીધું છે આવશે જ કહું તમે લઈ આવી જાઓ. ના એ આપશે મૂકવા આપવાના છે ફોન કરે તો પાછી લેવા તું જાવ છે. હા સારું કહીએ ઓ પછી કાળી મેસ તો કઈ જાત તો જવાનો જીગર કુમાર હંગાતે કેમ રહું છું વહેલા વહેલા ના માર પણ શેમ રહ હા હો જેન્સી તાર ભણવાનું આજે અમે જઈએ છીએ સ્કૂલમાં આ જવું છે તો ગાઈસ પૂનમ જેન્સી અને વિયો 4 જણા જઈશું જઈને ગોગાટ કરશે તો બીજો કપડો લઈ જાકો નહીં સમજ્યા બીજો લઈ જા લીધો કબાટ ખાલી કરી એ તો જૂનો નહીં દેવા લેવાય આજો આ પાસ મોસ કરાવવાની ટાટા જો મૂકી દો તને ઠેલા જીવ કે ટાટા દાદી ટાટા ખાઈ ટાટા દાદી ટાટા આ પર્સ રવાળી પર્સ ના રાખજો. તો ગાઈસ અમારે તો ગાડીનો ઓટો છે આ ફાટી ગયો અરે તડકાનો કોવાઈ જતો લાગે છે છે અરે તડકો એવો પડે છે કેટલા આટલી ગરમી પડી ગઈ જો તો ગાઈસ હવા વહેલા તો જાનુ પૂનમ જેન્સી વિયો બધા હેડે છે કોઈ મૂકવાના આવી પૂનમ મમ્મીને ચો જતા તો ગાઈસ ફોન કરું તાને તમને પાછી આવવાની છે શાંતિ તું તાર રજે રવા દેજે પાછું એનું તું બોલાવતો ના પેલું રહ્યા કેમ પેલી એ કરશી લોક ખોલું જા આ બાદ છું વહી ઉભા તો ગાઈસ આ તો જઈશું ઘેર પૂનમ ના પિયર જાનો તો શાંતિ કહું હું તને હું તો કાલ પાછી આવવાની હા રજે પાછી હું કાલ પાછી ભાડો ના બગાડતી મારું ઘર આવી રહ્યું એ તોડું તાણ આ શાદી હશે આને એટલે ઠેલા હો જેન્સી 1 2 4 5 ને 6 ઠેલા છે તમે મને આવતી ના પાછી મેં કીધું છે જો જીગર ફોઈ લો ખોલજો ગાડીનો બસ આટલી બધી દેખી આ દેખી ના કહેવાય ના એટલે જે જાય જવા દે હોય કણ તમાર તો બેન હવે ગેસ કરાઈશ નહીં અલગ ગેસ મેં કાઈ નહીં બંધ કરી દો ગેસ કોક દીપાવે એવો ગેસ ને કાઈ પણ આ ઉપર મૂકી દેવાના ના પણ સાઈડમાં અરે મામા બેન બે આંતરી જગ્યા જો આ ને નામ મૂકી દે
રહી ના જઈએ આપણે ફેમિલી યાદ કરાવજો પાછું. એ તો ઈકણ જ છે કે રહી જશે તો અહીં બાજુમાં જ છે કે પેલા કોણામાં થેલા ઉપર થેલો મૂકી દેજો. અરે બેસી ઈ પવડાવશી તો નહીં હોય ઉતાવળ આવી જવાનું. હા બેસતી જવાન કે છે અંદર બેહવાન કે વેયો ટાટા ઈવન દેખાય ના પછી. કોનું બહુ ફરવાનું શોખ લાગે વીનું ફટ દે તૈયાર જ થઈ જાય છે જાગે સંજય ગાડીમાં બેસી જા ચાલ પાછો આવજે ના બાઈક નહીં તેરે બાઈક લઈને ચેડથી આવી કમે આવતો રહી આ કપડો બપડો ના લેવો છોકરો બાઈક માં છે તે લાવવાનો તો તૈયારી આપણે બે એક આ ગાડી પર કાલ તો આવશે મેહુલજીને કે છે મેકવા આવું હેમંતજી ગાડી ગાડી સી નહીં સંજય હેમંતજી હવે આવતા નહીં એટલે એ મંજી તો આવી મેહુલજી નહીં આવે ખબર કાઢવા આવવાનું છે ને ત્યાં આવી જાય હા કાની ખબર હા શિલ્પાઈ શિલ્પા તો કહીએ કાઢીમાં બારી બીમારી ગળો ખબર છે. જતા રહી જવું પડે બીમાર ખબર કાઢવા તો પછી આવજો. શું કરવું હવે? બાકી કે મમ્મી કે તું જતી ના હું આવું એમ કહેતો હતો. મમ્મી રાખીએ આય ના ટીકલા હેડો તાણો જા હેડો હોય ચાંદ નો ઉભો મોબાઈલ લઈને ચાંદ નો કરી દો ગાઈસ પપ્પાને આજ તો વહેલા વહેલા જ્યાં હતા ચોલ્લો કરવા ચોલ્લો બાકી હતો પેલો લગન હતો એ 32 એના જવું સાચે એવું કરે જવા માટે અરે જીગરજી મોડ થાય ક્યાં પચાસ રૂપિયા વાપરવા નહીં આવે. તો ગાઈસ હા વહેલા વહેલા તો પૂનમને જઈશું જીગરજી હંગાતે મમ્મી જાનું હેડીન હા તો જો હેડો ટીકલા કેમ આ પર્સ હા હા હમણાં તું રાખો ઉતરી જાય એટલે આગળ જતી રહેજે તું શર્માય ના આપણી ગાડી ઘરની જ ગાડી છે એટલે વાંધો નહીં એ નહીં આગી જા તું આગી જા આવા દળ આ ઠેલા આ બાદ મૂકી દે આ ઠેલા હોય મૂકી દે આ રહી જગ્યા છે ને આટલી બધી બેસ જા આટલો 2 જણ બે હોય એટલી જગ્યા છે પેલો ઠેલો હોય મૂકી દે હજી પેલા 12 જણો ભરીએ વેયો જાનો હા વી છે બહાર નીકળે તો ગાઈસ પેલો તો જતો રહ્યો હવે અમારું ઘર હુનું જેન્સી અવાજ વાળી નહીં ભીવે નહીં પૂનમે નહીં અને શિલ્પા અહવા વાળી છે શિલ્પા અહવા વાળી છે અવાજ વાળું કોઈ નહીં જો 2-3 જણ અવાજ વાળો જતો રહ્યો એક મૌન વ્રત વાળી જતી રહી અને એક અફવા વાળી છે પપ્પા હટલાણા હેડ્યા આપણે જે આ છોકરા સ્કૂલ માટે જઈ આવીએ ને ઇન્ક્વાયરી માટે કે ભાઈ પપ્પા લેતા જઈએ કેમ કે 9 વાગે ગાડી હાજી થશે ભાઈ નહીં જો હતી બે હીરો છો એ તો ગાડી મૂકી રેડિયેટર મોકલશે ત્યાં ને એવું લાવશે ને એટલે હું કયો જ રહો એ ફિટ કરવા પર ગાડી લઈને જાવ ગાડીઓ સ્પેર પાર્ટ ના બદલી નાખે ને એટલે. ના કોઈ ના બદલે પર ઉપર ગાડી આ તો કંપની ના બધા પછી ખોલી પાછા કે ના બદલે ને પાછા કે કંપની ના છે તો ગાઈસ પપ્પા જઈશું સટલાસના ગાડીનું રેડિયેટર બદલાવતો અને આપણો આપણે આ છોકરાનો સ્કૂલોમાં તપાસ કરો તપાસ કરતા આવીએ એક બે મારી ભાઈ પૂછી દો આન દેતા તો ગાઈસ વહેલા વહેલા તો પપ્પા એમની ગાડીનું ચડાવો કરું છું પોણીનો તણ રોજ સવારે ઉઠીને આ કરવાની એટલે અમારે ગાડી અમે થાર સર્વિસમાં આવી છે આજે દુઃખ કાઢી નાખું ફોન ચડાવું 2000 બાકી છે કિલોમીટર ઓકે ભાઈ કરી દો ચોકન કરાવીએ સર કંપનીમાં એક તો ફ્રી સર્વિસ હજી હા તો કરી દો કંપનીમાં જવાનું હોય તો જો મહિન્દ્રાનું શોરૂમ છે તો હોય મહેસાણા સન એટલે બધા મહેસાણા જવાનું જવું તો પડે તો કંપનીમાં એક વાર કરી દો ત્યાં આવો છો ઓવા તો જો અમે આવીએ આ છોકરાને સ્કૂલ જોતા આવીએ દાણો છે બાજુ ગયો છે દેખાય છે આમ જ છે ના ઉપર આવ્યો માથા ઉપર હા માથા ઉપર આવ્યો દાડો
તો ગાઈઝ આજ તો સંજય બનાવી હશે મિની કિચનનો વિડીયો. હેડમ રેગ્યુલર કરી દે. બે કે 3 દાડી એક બનાવી દે, 3 દાડી રેગ્યુલર મૂકવાનું. આપણે સેટ બેટ નવા લાવીએ ને થોડો રૂમ બનાવીએ ને આનું આખું અલગ કરી દઈએ. તો ગાઈઝ અહીંયા તો કચરા પોતું થાય છે. આ તો શિલ્પા એકલી છે કે હેડો ફક્ત દુખાઈશું ક્યારે દુખાવાની છે. તો ગાઈઝ મમ્મી તો ઊંઘી જઈશ 10-11 વાગે. અને તું કરું છે મોટામાં અંગૂઠો કાઢ. હા ઊંઘ આવે નહીં અત્યારે. તો ગાઈઝ અહીંયા તો સાફ સફાઈ ને એવું થાય છે કચરા પોતું. અને આજ તો અમારે બનાવી છે દાળ અને ઢોકળી અને આમાં શું છે કેસુડો છે. દાળ ઢોકળી ના દાળ ભાત કે સારું કે વધારે જ નાખવાનું. વધારવાનો તો આપણે બહુ હોય છે. અરે રહ્યો એ હેતરમાં કેટલું છે કેસુડો નહીં મમ્મી. હા રે હોય આ વાયકણની એક નદીમાં ખાલી મહેન્દ્ર રસી જતા હોય ને તો આખો કોથળો ભરીને લાવો તાણું. હા ના કે ટીકલા મોકલી દેવાનો. ખબર નહીં સિઝન તો આ ચાંદનો પડેલો છે. સિઝન હમણાં જ જઈને વેકાતા લાવાતા છે. હોય કેટલા ઓછા હા મમ્મી આ કૂકો પડ્યો જ હશે તો ત્યાં તાણ. ટીકલા મોકલી દેવાનો રહ્યો ને લેવા કેસુડો લેવા નહીં આપણે પેલી છે આવી થઈ જાય ખીચડી. હા તૈણો નહીં કોઈ પાક્યો નહીં કાઢતી હોય તો હા નવાય ખોવાઈ જાય. કોણ લઈ જાય પાત્યો? હા એ તો કહું છું. તો કઈ આપણે તો ખાવાનું આટલું જ આવું તો ખાઈને બે હે ને ઉકાળો વધારે ઉકાળો પણ બાળી નાખો તો પોકી જઈ. આ ખાવા જ બેહા છીએ અમે. ધરાઈને ખાધું. આ તો ધરાઈને ખાધું છે. અવાજ નહીં ક આ તો અવાજ નહીં એટલે ધરાઈને ખાધું દબાઈને. હા એસી બતાવે એસી બતાવે છે. હા નહીં ફાવતો આવી જા પાછી. ગરમી લાગતી હોય તો આવી જઈશ. પૂનમ કે રજે ને સંજય બે હંગાતી જ લેવા આવું. પાર્વતી નું તનુ હંગાતી જ લેવા આવીએ. કેટલા દિવસ રહો નહીં? હા આપણે કેટલા આવ્યું હશે? હા જોજે. હવે તો ખાવાનું ખાઈ લીધું. આ તો દાળ ભાત હતા. આમ શિલ્પા બેસી છે અને એ જાનું ફોન આવ્યો છે. જાનું ફાવતું નહીં તો ભાઈ જાનું દાદી જોડે વાતો કરે છે. પપ્પા જશો અને આપણે શું કરું સ્કૂલમાં જવાનું 12 વાગે જતા રહો શિક્ષકો. અત્યારે રજાઓ ચાલે શું કેટલા હા કાલ સવારે વહેલા હો જશું. તો ગાઈસ લગભગ 3-3:30 વાગ્યા છે. અમારે ઘેર આવ્યા છે મહેમાન. તો ચા બા બનાવો. પપ્પા જ્યાં હતા ફટલાણ ગાડી મૂકીને જ આવ્યા. લીધા વગણ આવ્યા. હા ગાડી સવારે કીધું. તો ગાઈસ આ બાજુ મમ્મી પપ્પા અને મહેમાન બેઠા છે. શિલ્પા બનાવે છે મહેમાનો માટે ગરમ કરે છે. તમે કે ચા બનાવું. ગરમા ગરમ ચા ગરમ થાય છે. જેને પીવે આવી જાઓ. ચા પીવા વાળી તું એકલી જ છે. આ તો સંજય હું નો પડી ગયો છે દેખાતો નહીં ને ઘરમાં. જયા આ રે બાટલા અને ખાલે કરે યા
આટલું કાતે કાતું ન આમ મારું આટલું બધું હજી એક ઘૂંટો મારું એક ઘૂંટો આવા ઘરમાં હાચે વ્લોગ ચાલે ને એટલે પકડાઈ જાય ને ખબર બધું કરી જાય કોઈ અડું જ નહીં. એના જોઈને પેલા કી ગયો હા સંજા તો ફેંટા પીધી ફેંટા કેટલો પીધા પકડી ગયો. આટલું રાખી તો કથી ગયા ગાઈસ મેવન જઈશું ઘેર અને આ બાજુ અમારો જે રાત છે ને ખુશીઓનું આમાં ઘરમાં ગોડસ જેમ બહાર નીકળી ગરમીની ઘરમાં જતી રહે હા કોઈ માણસ જ નહીં દેખાતું માણસ દેખાતું માણસ હતો એ જતો રહ્યો હા જેટલા માણસો ઓછો છે ચાર તારા તો તારા ઘડી એમ પડીએ તારા ભત્રીજીની ફેરા થઈ ગયો તારા તો ના તેમ માણસો જતો રહ્યો ઓય ઝંડ રખડે અને આ તો રો રો કરતો હતો જેમ રાતી તાળું તૂટા તોડું તો ફૂટી ગલા હા દાગીના તો હું વહી મો રાગલા પવાલી ઉતારી જે કેટી કા કામ ઊંચો જ નહીં આવતો છોકરો મારે મૂંચો જ નહીં આવતો મમ્મી આપણો બોલીને આવો ફરી ના એસી લાવ કે એસી તો માર ખખડાવ ના પડે જે શું મંગાઈ છે ને મંગાઈ સંજાય ખબર આવું પડે ગરમ ગરમ ખવડાવતા અરે આ સુબરનું ગાટો ભરવો અને બીજો વોન્સર ની અંદર નાખી દઉં ના સાચે ના ચાલશે રાજે નહીં જબરદસ્તી નહીં કરવું ખાટલો લાવીએ જેટલા ખાટલા લાવો ખાટલો તો લઈ દેવરાય મને પોસ ના કાઢે હું લાવવાનું મમ્મી ખાટલો હું લાવવાનું ના જે તો મને ગામમાં બતાવી તો જોયો હશે ચો હતો એ જ ના તો ચાલે એવું કરાય દઉં વેલ્ડિંગ કરી ના કરાવાય તો એવું. ફોટ ખાઈ એક કે ના થયો ના પણ ખાધો ખાધા પણ ખા ખાજા ખાજા કઈ કોણ ચાલવા એ ઓનલાઈન એક ઓનલાઈન ખાજા કરીને તને ચાલવા તારે રાઈ લેવા તો ગાઈસ આજ તો સંજય બનાવશે નાસ્તો કારણ કે ખાવા માટે કોઈ નાસ્તો નહીં આજે તો શિલ્પાએ ના દાળ ભાત બનાવ્યા હતા એટલે તો પતી ગયા તો ભૂખ લાગે તો તારે બનાવશે હા છોકરો માટે છોકરા તો શું નહીં ઘરમાં હા છોકરા તો શું નહીં એટલા જ કહું છું હા કોઈ છોકરા તો શું નહીં ઘરમાં આજે ને આપણે છોકરા જેવા છીએ કે તું તો આદમી થયો ચાલો તો કઈ મમ્મી અહીંયા ડુંગળીઓ ફોલે હે ને શાક બનાવે સાંજ ડુંગળીની સાથે હવે ચાલેલું જ છે ગમ ચલો ગાઈસ ખાવા તો ગાઈસ આજ તો મમ્મીનો વારો આવ્યો શિલ્પા રોટલીઓ બનાવે છે બનાવશે સંજય મસાલા પેલું શું કહેવાય ચવણો બનાવ્યો મમ્મી બનાવશે હા હા ચમચો લાવા આ તો આ ચોધીનું કરો કેટલા ગોમમાં જઈને બતાવીને આવી હા હા યાર તો આમ ઊંચું કરીને હેઠતી હશે એટલે હા હા મગ મમ્મી ઓમ કઈ બધું બતાવે છે શું નવીની લાવી છે તે મોટો કમર સુરો પાછા કોબી કમર તુરો છો છે તારો કોબી એ તો આપણા ભીડપાઈ પીસી મારે અને જેનો સુરો તો જરે નહીં કઈ બીમાર પડે તો ને જેનો સુરો તો નહીં આ કઈ બીમાર પડે તો લઈ જઈ માસી કઈ નથી બીજો અમારા માસી ખાસ મત ના આવ્યો બીજો માસી જુરો ખોવાઈ ગયો એવડો દૂરો જાતે મહેનત કરીને દૂરો પહેર્યો ખુદની મહેનત જો આ કોબીઓ એમ આવી ભાઈ તાતો ભાઈ જીવતા તેઓને કોબીઓ કરાવી મને પહેરાવી એક હેર ખોણ છે ને આખો દારૂ ખોળ ખોળ કરી હતી ખોણ શકરીઓ કાઢતા હતા આજ મેં મોમાં જડીથી દાંતેરી મોં કરતા કરતા આવતા મહેનત જોઈ ના જાય નહીં તો હજી તો બધા લોકો આપણે તો પહેર્યું ઠાકોરમાં તો કલ્લો પહેર્યું કોબીઓ પહેર્યું આવી
વાળી ફેર્યો પેડ કોકડો પેડ એવું બધું પીઓ. ટૂંકીઓ પેડ ટૂંકીઓ. નાનો આવે. ના ચોદીનો એ આવે અડધો અડધો નાનો આવે તો ગાઈસ ખાવા બેસી જશે ને બધો ડુંગળું આ સંજુ દાળ ભાત ખાય આ કને કાઢી છે લઈ લઉં હું તારે લેવું શું લઈ લે એ તો ખાવાનું ખાઈશું મેં ખાઈ લીધું તો ગાઈસ શિલ્પા તો અહીંયા સાફ સફાઈ ને એવું કરો ખાઈને ભાઈ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ તો કંટાળી ગયો નહીં એકલો એકલો શેર કરો સબસ્ક્રાઇબ કરો આવડી ગયું પસંદ આવો શેર કરો ગુડ નાઇટ થાક લાગે શિલ્પા ના નહીં લાગે તારી મને ઢેચણાની દવા કરે છે ઢેસણાના કોમેન્ટ આવી છે ઢેસણાની દવા માટે શું કીધું તું જોઈ લેજે